મારું નામ છે મહેશ મકવાણા. હું આવ્યો છું મઢડા દર્શન કરવામાં સોનલમાંના. બરાબર, ટુ વ્હીલ લઈને અમે આવ્યા હતા. 1 વાગે નીકળ્યા હતા ખોજુદરા ગામેથી. અમે 7 વાગ્યાના ગારામાં અહીંયા માતાજીએ પૂગ્યા. અમે આરતી લીધી. આરતીનો સમય થયો તો અમે પૂગી જતા. આરતી તમે માતાજીને લઈ લીધી. પછી માતાજીનું ભોજનની પ્રસાદી પણ લઈ લીધી. અમે આવ્યા મઢડા ગામમાં મા સોનલના દર્શન કરવા. માતાજીના દર્શન તો કર્યા. હું ધન્ય થઈ ગયો કે મારી મા હોનભાઈને દર્શન કર્યા. કેમ કે અહીંયા માને આગળ કોઈ પણ માથું ઝૂકીને જાય તેનું દુઃખ દૂર થાય. કોઈ માણા રડતા આવે ને હંતા મોકલે એ આય હોનભાઈ કહેવાય. આ મઢડા ગામની ધરતી એવી છે જેના દરબારમાં પગ પડે તેથી માં મઢડાવાળીની તમારું ગમે એટલું દુઃખ હોય દૂર કરી નાખે એ માં મઢડાવાળી કરે. મેં અત્યારે અહીંયા રાત રોકાવું કે અટાણે રાતનો સમય છે. બરાબર, તો અહીંયા પબ્લિક દુનિયાની છે. બરાબર, તમે જોઈ શકો છો કે અહીંયા પબ્લિક દુનિયાની છે. બરાબર, અહીંયા માણસો છે. બહાર ગેટની બહાર એટલા માણસો છે. અત્યારે ભોજનમાં જાય ના એટલા માણસો છે. બરાબર, અટાણે આ માં છે. બરાબર, અટાણે હું અહીંયા હું ધન્ય થઈ ગયો. મને દર્શન કર્યા હતા. તો હું તમને એક વિનંતી કરવા માગું છું કે તમને કોઈ પણ દુઃખ હોય માનો તમારા ઘર બાબતનું કોઈ પણ દુઃખ હોય, તમે માના દર્શન કરવા એકદણ આવો. તમે માને આગળ એકદણ માથું ઝુકાવો. બરાબર, ને તમારી ઈચ્છા પૂરી ન કરે તો આ માનો કે આ મઢડાવાળી માં છે, માં સોનબાઈ છે. આ તમે જે માગો એ આપે, એ માં છે. દોસ્તો, તમે એકદણ આવો મિત્રો, ખાલી એકદણ આ મઢડા ગામમાં આવો. મારી એટલી વિનંતી છે. માં આ સોનબાઈના તમે દર્શન કરી શકો છો. લાઈવે તમે દર્શન કરી શકો છો માના કે માં અહીંયા છે. અમે તો અહીંયા આવતા જતા જ હોય. અમે અહીંયા રોકાતા હોય 1 દી 2 દી 5 દી અમે માના દરબારમાં આવ્યા કરીએ છીએ. બરાબર, અમે અહીંયા રહીએ છીએ પણ અમે રાત રોકાઈએ છીએ પણ. બરાબર, અહીંયા માના દરબારમાં આવીને અમને ધન્ય થાય, અમારું મન ધન્ય થાય, અમારી ઈચ્છાઓ પૂરી થાય. અમે આજ માગીએ અને કાલ આપીએ એમાં હોનભાઈ.